ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજનો વ્લોગ દુકાનેથી શરૂ થાય છે અને એ પણ 11 વાગે। સવારમાં થોડુંક બહારનું કામ હતું ને તો હું ભાઈ બહાર વયા ગયા હતા અને હવે જો હમણાં દુકાને આવ્યા છીએ। નાસ્તા પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું હતું। તો જો આવ્યા ને તો શોપનો આ પંખો છે ને વ્હાઈટ છે તો થોડીક ધૂળ દેખાતી હતી। પેલા પછી કચરાને એવું વારું, પેલા પંખો ભાઈ સાફ કરી નાખે। જો મસ્ત ખાલી એક હાથ માર્યો તો કેવો મસ્ત ચકાચક થઈ ગયો, કેમ કે ખાલી દુકાને અને દુકાનના પંખામાં ખાલી ધૂળ જ હોય ને ઘરે તો આપણે શાક ને દાળ ને વઘાર કરતા હોય ને તો એ વઘાર પંખામાં બેસી ગયો ને એમાં ધૂળ ચોટી ગયો, એને કેટલો ઘસો ને ત્યારે સેટી ચોખ્ખો થાય, ત્યાં સુધી તો એવો ને એવો રહે। તો એને 2-3 હાથ મારવા પડે ને આને ખાલી એક હાથ માર્યો તો મસ્ત ચકાચક થઈ ગયો છે। જો ઓલામાં તો એટલું બધું નથી કેમ કે એ તો નવો ફિટ કર્યો એને કરવો છે અને અંબાહે ને બહુ ઊંચો છે એટલે જો કાંઈ નહીં। હાલો થોડાક આપણા ડિસ્પ્લેમાં છે ને થોડાક કપડાં અત્યારમાં બદલાવા છે તો જો હજી દુકાને આવ્યા છીએ થોડીક સાફ સફાઈ કરી નાખીએ આપણે। હાલો વ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો બપોરના 1:30 વાગી ગયા છે ને મસ્ત જમવા આવી ગયા છીએ શોપેથી। તો જો આજે દૂધી દાળનું શાક છે મસ્ત ગ્રેવીવાળું, દૂધીનો હલવો લીધો છે, દૂધી થઈ ગયું છે જો, અને રોટલી છે ગરમા ગરમ ને અથાણું છે આપણે, ડુંગળી ને કેરી, જો મસ્ત ઠંડી ઠંડી છાશ છે। તો હાલો આવી જાવ બધા જમવા। તો જો ભાઈ રોંઢો ને પણ હાઈન પડી ગઈ છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છે। મમ્મી અહીંયા ભાજી વીટે છે। શેની ભાજી છે આ? તાંજળિયાની ભાજી હો। મમ્મી ને ભાવિક આજે માર્કેટે ગયા હતા। ભાવિક તો કેતો લેવી છે, એક લઈ લીધી હતા હાલ આપણે પડી છે ઓલરેડી, પાલકે પડી ને તાંજળીઓ પડી, પાલકે પડી ને તાંજળીઓ એટલે નો લીધી મેં કીધું। હું ને ભાવિક ગયા હતા ને ત્યારે લઈ આવ્યા હતા પણ વારો એનો હા આજે આવ્યો છે, આજે એટલે કાલે બનશે ભાજી। કેવી છે? મસ્ત છે, કેવી નેવી છે, બહુ તાંજળો મોટા મોટા પાંદડા હે। આ તો રેકડી પડી છે, ચોમાસું નજીક છે પણ ભાજી બહુ મસ્ત આવે છે તાંજળીઓ ખાટ મજા આવે। હું લસણ નાખી અને આજે પેલું ફ્રૂટ સિઝનનું અમારા ઘરમાં અત્યારે શું આવ્યું છે ખબર? ખારેક આવી ગઈ છે। મને તો નવાઈ લાગી, ભાઈ કે ખારેક લઈ હું હોય નહીં, એ કે હા જો કેવી મસ્ત ખારે છે એવું તો લઈ લો। અને એકદમ મીઠી હાકર જેવી એક મેં ખાધી છે ને, ભાવ ભલે જી હોય હે તો ઈ કે 200 રૂપિયા ભલે 200 પણ પેલા ચક જ્યાં મીઠી હોય તો ખાવાની મજા આવે ને। હવે તો એમ નહીં, ચૂરી હોય ને પૈસા દે તો કેમ દેવાનું? હા જો મસ્ત ખારેક આવી ગઈ છે ને અહીંયા મમ્મીએ બટેટા બાફવા મૂક્યા છે। આલુ પરોઠાનો પ્રોગ્રામ છે મસ્ત, અને આપણે શોપેથી આવ્યા છીએ, ચા પીવાની ઈચ્છા છે તો જો ચા પી નાખીએ, મમ્મીને થોડોક કરી દઈએ અને થોડોક આપણે પી લઈએ, પછી બટેટા લગભગ બફાઈ ગયા છે પછી મસાલો બનાવીએ આપણે। ભાઈ 8:30 વાગી ગયા છે ને આપણે ફાઇનલી શોપેથી આવી ગયા છીએ ઘરે। આ તો ભાઈ વ્લોગ ઉતારવાનો હવાનો ટાઈમ જ નથી મળ્યો, આપણે અંજલી તો હજી ઉતારી દીધો હવાનો, આપણે ઘણીમાં અને વ્લોગમાં આવવાનો ટાઈમ જ નથી મળ્યો। એટલે શોપેથી ઘરે આવી ગયા છે ને અંજલીએ ગરમા ગરમ અત્યારે ને આલુ પરોઠા બનવાની તૈયારી હાલે છે અત્યારે। જો મસાલો રેડી થઈ ગયો છે એટલે વેજીટેબલ આલુ પરોઠા બને છે, ચીઝ ને બધું ખમણે, જો જોરદાર સુગંધ આવે ને। મસાલો ખાધો ને તો મને પકોડા ખાવાનું મન થઈ ગયું, એવો પકોડાનો મસાલો ન હોય એવો મસ્ત મેં તો પકોડાની જ ઓફર આપી હતી, તમે ના આપી। અંજલી કે પકોડા કરીએ, હું કે પકોડા હમણાં રહેવા દે, હવે 2-3 દિવસમાં હવે વરસાદ આવશે ને પછી પકોડા ખાવાની વધુ મજા આવે। પણ અત્યારે પકોડા ખાઈ લે ને તો પછી પકોડા ભાવે નહીં, એટલા માટે એટલે હું આજે આલુ પરોઠા કરી નાખો, પછી પકોડા વરસાદ આવે ત્યારે પકોડા ને ભજીયા ને એવું ચાલુ રહે પછી। હા જો એક આલુ પરોઠું રેડી થઈ ગયું છે, હજી બધું બાકી છે, વણીને રાખી દઈએ પછી એક આઈને શેકીને ગરમા ગરમ જમવું બેસી જવાનું, એ સાચી વાત। તો ગરમ ગરમ જમવાની મજા આવે। આલુ પરોઠા, દહીં ને અથાણું ને છાશ કા બપોરનું શાક ને એવું બધું પડ્યું હતું, પણ અત્યારે શાક મમ્મી કે કરવું નથી કે આલુ પરોઠા કરી નાખીએ, 2 ટાણે શાક ને એવું ન ભાવે એટલા માટે આવી જાવ ભાઈ આલુ પરોઠા ખાવા બધાય। એકદમ પતલા પતલા હોય તો મજા આવે, સાચી વાત, અને એકદમ ક્રિસ્પી કા। હા એકદમ, આ તો બટરમાં કરીશ, ચીઝ એ નાખ્યું છે ને, ચીઝ બટર મજા આવશે। હાલો બધા આલુ પરોઠા ખાવા। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અમે પણ મસ્ત મજામાં છીએ। તો ભાઈ જો આપણે કાલનો વ્લોગ આ કન્ટિન્યુ કરીએ છીએ કે કાલે આપણે વ્લોગ એટલો બધો લીધો નહોતો, ટાઈમે મળ્યો નહોતો આપને, જો મસ્ત મજાને ઉઠીને દિયાબત્તી કરી લીધા છે મમ્મીએ, અને આપણે તૈયાર થઈ ગયા છે નહીંને, અને જો હોસ્પિટલ જવાનું છે અત્યારે। મમ્મીને ને 2 દિવસથી હાથ બહુ દુખે છે,
તો એ કે પેલા તો એ કે હે ને હોસ્પિટલ નથી જવું, દવા રોજે રોજ ટ્યુબ આવે ને એ લગાડી લે, થોડો ફેર પડતો, પણ આજે થોડોક વધારે દુખે છે. હું પછી કે 2-3 દિવસ પછી જાઉં, 2-3 દિવસ પછી જાઉં ને અત્યારે જાઉં, હાલો જઈ આવે, ખોટું વધી જાય હાથ દુખાવો, એના કરતાં જઈ આવે ખોટું. પછી એ વજનથી હું મમ્મી પાણી પીરાવા જતો હોય ને કુંડામાં ને બધે, તો કાલે 2-3 વખત ભાઈને ડોલ ઉપર લીધી હોય તો હું વધુ દુખવા માંડ્યો હોય, કેમ કે પછી દુખતું હોય હાથે તમે ઉપાડો તો વધુ દુખે. એટલે હું હોસ્પિટલ દેખાડી આવીએ. અને અનલિતા જે વ્રત રહી છે, હું રહી છે મંગળવાર રહી છે આજે, એટલે એને હજી જો ઘરનું કામ કરીને હવે એ નાવા જાય છે ને અમે જાય છીએ હોસ્પિટલ. આવી જાવ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો હાથ આ બહુ દુખે છે ને એટલે હોસ્પિટલ દેખાડવા જાય છે. મમ્મી કે 2 થી 3 દિવસ અઠવાડિયા પછી જાવ, અઠવાડિયા ખોટું માથું ન મારે એમ, દુખતું હોય તો દવા લે તો ફેર પડી જાય. મને એવું જ લાગે સ્નાયુ દબાતું એવું. હાલો એ તો રિપોર્ટ એક્સપ્લેન એવું બધું કરશે તો ખ્યાલ આવશે શું પ્રોબ્લેમ છે. નાસ્તો એ નથી કર્યો કે નાસ્તો અત્યારે કાંઈ રોટલીને એવું કંઈ કરવું નથી, બહારથી કંઈક થેપલાને એવું કંઈક નાસ્તો કરી લઉં અને દવા પીને પછી વહેલા જ નીકળી જાય, કેમ કે પછી એને હોસ્પિટલ બહુ ભીડ થઈ જાય છે એટલા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ અને આપણે જો મસ્ત નાહી લીધું છે અને જો પૂજા કરવી છે. આપણે મંગળવાર છે આજે, તો જો અમે ગામમાં ગયા હતા ને તો અમે જાસૂદની મસ્ત કલમ લઈ આવ્યા હતા. તો જો એકદમ મસ્ત આજે પેલું ફૂલ આવ્યું છે એમાં, તો કીધું આપણે રહ્યા છીએ ને તો ભગવાનને ચડાવી દઈએ. અને અહીંયા જો મસ્ત ગુલાબનું ફૂલ પણ આવ્યું છે. બીજા તો ફૂલ નથી હમણાં આપણે ખાતા એટલા બધા, ચીની ગુલાબ થાય છે તો એ તો કાંઈ આપણે ભગવાનને ચડાવતા નથી. તો જો ચીની ગુલાબ એકદમ મસ્ત અહીંયા થયા છે પાછળ. બાકી જો આપણે મસ્ત જાસૂદનું ફૂલ ચડાવી દઈએ અત્યારે. તો જો આપણે રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ. તો જો આપણે હે ને અત્યારે તો બપોરે એકટાણું કરી લેવું આપણે, કેમ કે 2 શાક અત્યારે બનાવવાના છે. એક તો જો આ ગઈઢા ભીંડા લઈ આવ્યા છે ને ભાવિકના ફેવરિટ, તો જો એ બનવાના છે. અને આ ભાજી છે તાંજરિયાની ને પાલકની, તો જો ભાજી બનાવવાની છે. અને તેલ નવું મૂક્યું છે ને તો મેં કીધું લાવીને પહેલાં વેફર તળીને કાઢી લઉં, એટલે આપણે રાતે હે ને ખાવા થાય. ફરાળ તો કંઈક બનાવશું રાતે, પણ આ કેદુનું ખાવું છે. અમે આ ગુરખા આપણે જેદુના સાબુદાણાના ગાંઠિયા કર્યા ને તેદુના આપણે ખાધા જ નથી, 1-2 વાર માંડ તળીને ખાધા છે. તો હવે બહારના પડીકા કંઈ ભાવતા નથી, વેફર ચેવડા ને એવું, તો કીધું ઘરે બનાવેલું છે ને એ જ આપણે તરીએ. અમે રોંઢે ભૂખ લાગે ને તો આવું બધું ખાવા થાય. તો જો આપણે આ મસ્ત ટમેટાવાળા ને સાદા 2 છે ને આ 2 જાતની આપણે આ બટેટાની પતરી, તેલ ગરમ થાય ને તો મસ્ત તરીને ડબ્બો ભરી લઈએ. પછી આપણે ભીંડા સુધારીને રાખી દેવું. આ શાક તો મમ્મી બનાવવાના છે, આપણાથી એવું બધું ખાસ બને નહીં, એટલે ભાજી આપણે વઘાર નાખશું ને લોટ બાંધી નાખશું ને રોટલી, બસ એટલું બનાવવાનું છે. જો અત્યારે જો 11:15 વાગી ગયા છે ને મમ્મીને એ આવી ગયા છે હોસ્પિટલેથી. તો જો આપણે મમ્મીને જ પૂછીએ કે મમ્મી તમને શું કીધું ડૉક્ટરે? ડોક્ટર કાંઈ કીધું, ખાલી આ નસ એકદમ વજનનું શરીર રહ્યું ને એટલે આમ એકદમ હાથ રાખવા ગયો તો આમ નસ દબાઈ ગયું હોય, આની પેલા પોર છે ને આ હાથ ને ઓલી બાજુ નતો. 10 દિવસની દવા આપી, બીજું લાંબુ નથી બહુ મોટું, ખોટું એક્સરે કર્યો એટલે એમાં હોય બધું આવી જાય, કાંઈ નથી. પણ સ્નાયુ દવાખાને જવું જરૂરી છે. ખોટું વધી જાય એના કરતા જઈ આવું સારું. હવે કઈ એવો બધો દુખતો નથી, આમ કઈ કરું તો જ દુખે. વજન ન ઉપાડે થોડાક દિવસ, ડોલું ભરી ભરીને ઝાડવા પાવા હોય મમ્મીને, પણ એટલી ઉતાવળ એને ઝાડવાની. જો મમ્મી ભીંડાનું શાક વઘારે છે, ભાજી આપણે બનાવી નાખી છે, લોટ બાંધી નાખો, વેફર તળી નાખી છે, એટલે મસ્ત ભાજી બની ગઈ છે એકદમ. પાલક તાંજરિયાની મિક્સ છે. અને હવે મમ્મી ભીંડાનું શાક વઘારે ને હું ભાવિક જઈએ છીએ ગામમાં. હું અત્યાર સુધી ઝાડવા વાવતી હતી. ચીની ગુલાબ એક શીશો હતો ને એમાં કાણા પાડીને મસ્ત વાવી દીધા છે. હવે થાય ને આખો ભરચક ત્યારે આપણે બતાવશું. અત્યારે તો મુકાઈ ગયો છે પગથિયે, આપણે મૂકી દીધો છે. ચાલો હવે આપણે ગામમાં જઈ આવીએ, થોડુંક કામ છે ને એટલે. જો 1:15 વાગી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ. ગામમાંથી આપણે આવી ગયા છીએ અને જો જમવામાં છે ને મસ્ત ગઈઢો ભીંડો હતો પણ એમાં કૂણી સિંગું હતી એટલે 2 મિક્સ થઈ ગયું છે. જો અને મસ્ત ભાજી રોટલી.
એને મસ્ત ગરમર છે ને જો અથાણું ભાવી કે છુંદો લીધો છે, પાકી કેરીને આપણે વેફર છે ને મમ્મીની સ્પેશિયલ કાચી કેરી આવી ગઈ છે. હવે જોવા નથી મળતી નહીં માર્કેટમાં. કાલે હતી તો ભાઈ કે છેલ્લી છે ખાવી એટલે લઈ લે. હા તો જો મજા આવે કાચી કણી ચડી ગયેલી છે એટલે મીઠી લાગે, હવે ખાટી ન કાલે લાગે. જો હું YouTube જોતી હતી, સલાડ બનાવતા હતા હે. ડુંગળી કેરીનું. હા એ બહુ મજા આવે. ડુંગળી કેરીનું સ્લાડ હોય ને ઝીણી ઝીણી કટકી કરીને બહુ ખાવાની મજા આવે. આવી જાઓ બધું જમવામાં છે તો. હાલો બધાય જમવા. તો જો રાતનું જમવાનું રેડી થઈ ગયું છે અને આજે રાતના જમવામાં જો ફરાળી ખીચડી બનાવી છે મમ્મીએ, બી ને સિંગદાણાની ને બટેટાની જો મસ્ત. અને આપણે સવારે જ વેફર તરી નાખી હતી અને ભાવિકને એને તો ઈ જ છે જો બપોરનું ભીંડાનું શાક, રોટલી ને રોટલો બનાવ્યો છે જો મસ્ત, કેરી, એવું બધું છે રાતના જમવામાં. આવી જાઓ બધાય જમવા.